मनवांछित फल पाता। ओम जय गंगे माता। जय गंगे माता, श्री जय गंगे माता। जो नर तुझको ध्याता, जो नर तुझको ध्याता, मनवांछित फल पाता। ओम जय गंगे माता। चंद्र सी ज्योत तुम्हारी, जल निर्मल आता। मैया जल निर्मल आता। शरण पड़े जो तेरी, शरण पड़े जो तेरी, सो नर तर जाता। ओम जय गंगे माता। पुत्र सगर के पारे, દક્ષ પ્રજાપતિ પાર્વતીના પિતા કહેવાય. આ જગ્યાએ યજ્ઞ કર્યો તો પાર્વતીજીની બધી બહેનો આ યજ્ઞમાં હાજર, એને બધાને આમંત્રણ અપાયું. પણ દક્ષ પ્રજાપતિએ એક પાર્વતીજીને આમંત્રણ ન આપ્યું. એનું કારણ એ હતું, જ્યારે દક્ષ ગયા હતા ત્યારે શંકર ભગવાન ઊભા નહોતા થયા, એનું કારણ હતું. એટલા માટે પાર્વતીજીને આમંત્રણ નહોતું.
અને પાર્વતીજીએ વગર આમંત્રણે આ જગ્યાએ આવ્યા અને અહીંયા દક્ષ પ્રજાપતિનો હવન ચાલુ હતો. એ પાર્વતીજી અહીંયા બળી મુવા આ જગ્યાએ જોયું નહીં અને આ જગ્યાએ બળી મુવા અને પછી પાર્વતીજીએ ક્રોધાગ્નિમાં સાપ આપી દીધો એટલે દક્ષનું મુખ બકરાનું થયું. એવું આ જગ્યાએ લીલા થયેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈ ભવાની દક્ષ ત્રાસ કહું નહીં સન્માની. આ જગ્યા બિલેશ્વર મહાદેવ આપણે દર્શન કર્યા બિલેશ્વર મહાદેવના. ત્યાં કને બીલીપત્રનું મોટું વૃક્ષ છે. ત્યાં મહાદેવે નીલકંઠ વર્ણીને રસ રોટલી જમાડી છે. અત્યાર સુધી એ વૃક્ષ એમને હાજર છે. એનું થડ છે બધું છે. એ જગ્યાએ નીલકંઠ વર્ણીને બિલેશ્વર મહાદેવે રસ રોટલી જમાડી છે. અને આ કહેવાય ગૌરીકુંડ. આ જગ્યાએ 3000 વર્ષ સુધી પાર્વતીજીએ તપશ્ચર્યા મહાદેવને પ્રાપ્ત કરવા માટે 3000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. એટલે વચનામૃતમાં લખાઈ ગયું કે વરુ શંભુ નત રહુ કુંવારી. એવું આ પાર્વતીજીનું તપ સ્થાન છે. બોલો બિલેશ્વર મહાદેવની જય. અને આ કુંડનું નામ છે ગૌરી કુંડ. ગૌરી એટલે પાર્વતીજી. શંકર ભગવાન અને નીલકંઠ વર્ણીનું મિલન આ જગ્યાએ થયું છે. બોલો નીલકંઠ મહાદેવ કી જય. ગંગા મૈયા કી જય.
મહાદેવને દર્શન કરવાથી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાનું ફળ મળે અને નીલકંઠ વર્ણીએ આ વિશ્વનાથ મહાદેવના દર્શન કરેલા વન વિચરણ વખતે અને આ બાજુ હનુમાનજી છે એના પણ દર્શન કરવાના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ કહેવાય ઉત્તર કાશી અને ઉત્તર કાશીમાં નીલકંઠ વર્ણી વન વિચરણ વખતે વિશ્વનાથ મહાદેવના દર્શન કરેલા પ્રસાદીના વિશ્વનાથ મહાદેવ છે અને આ વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાથી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવાનું પુણ્ય મળે છે. અને આ જગ્યાએ નારદજીએ તપ કરેલું, નારદજી તપ કર્યું એટલે ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજીને પોતાની જટામાં ઝીલવા ગયા મહાદેવ, એટલે મહાદેવ થોડા એક સાઈડ થઈ ગયા બાજુમાં. આજ સુધી પણ એવા એક બાજુના દર્શન થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની એટલે લખેલું કાશી કહેવાય. પવિત્ર ગંગા માત છે અને આ જગ્યાએ ગંગા માત વિરાજમાન છે. એવું આ પ્રસાદીની નદી પણ વહી રહી છે.
સુધી 200 વર્ષ સુધી તપશ્ચર્યા કરી મહાદેવ એના ઉપર પ્રસન્ન થયા અને પાંડવોને દર્શન આપ્યા અને એના ઉપર રાજી થયા. પ્રત્યક્ષ મહાદેવ આવી અને એને દર્શન આપ્યા પાંડવોને. એવું આ પ્રસાદીનું ગુપ્ત કાશી કહેવાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.
શંકરાચાર્ય આદિ ગુરુ શંકરાચાર્ય જોશી મઠમાં નૃસિંહજીનું મંદિર બનાવ્યું અને અહીંયા જોશી મઠની સ્થાપના કરી અને શંકરાચાર્યજીએ આ જગ્યાએ તપશ્ચર્યા કરી અને શંકરાચાર્યની આ જગ્યાએ ગાદી પણ છે. એક વખત નીલકંઠ વર્ણી અહીંયા જ્યારે પધાર્યા ત્યારે નીલકંઠ વર્ણીને અહીંયાના ભક્તોએ કહ્યું કે વર્ણીજી અહીંયા રોકાવ. એટલે વર્ણીએ કહ્યું કે મને નારાયણના દર્શન કરવા બદ્રી નારાયણ જવું છે. એટલે અહીંયાના હરિભક્તોએ વર્ણીને ધાબળી આપી. એટલે ધાબળી ઓઢી અને અહીંયાથી નીકળી ગયા. અને આ જગ્યાએ નર નારાયણના મૂર્તિ બદ્રી નારાયણથી વાજતે ગાજતે જ્યારે મંદિર બંધ થાય ત્યારે 6 મહિના સુધી અહીંયા કને પૂજા થાય અને વાજતે ગાજતે ચલ મૂર્તિને આ જગ્યાએ લઈ આવવામાં આવે અને આ જગ્યાએ એનું પૂજન થાય છે. એવી આ પ્રસાદીની જગ્યા છે. જોશી મઠ કહેવાય અને આ 2500 વર્ષ જૂનું કલ્પવૃક્ષ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. દ્રૌપદી ભીમને કહ્યું કે તમે તો બહુ જ બળવાન છો, તાકાતવાન છો, તમે ગંધમાર્દન પર્વત ઉપર જાઓ અને એક વિશેષ પુષ્પ લઈને આવો. એટલે ભીમને અભિમાન આવ્યું કે મારા જો એવો કોઈ તાકાતવાન નહીં. ભીમ નીકળ્યા ગંધમાર્દન પર્વત ઉપર જવા માટે, પુષ્પ લેવા માટે. ત્યાં તો પર્વત ઉપરથી પુષ્પ લઈને વળ્યા ત્યારે હનુમાનજી વૃદ્ધ સ્વરૂપમાં અને લાંબી પૂંછડી લઈને આ જગ્યાએ આમ લાંબી પૂંછડી વારી અને બેઠા હતા. હનુમાનજી ભીમ જ્યારે પસાર થવા માંડ્યા ત્યારે હનુમાનજી પૂંછડું ઊંચું ન કર્યું. એટલે ભીમે કહ્યું કે તમે કોણ છો ને પૂછ જરા હટાવો. ત્યારે હનુમાનજી તો એમને સ્થિર રહ્યા. ભીમે જ્યારે પૂંછડને હટાવ્યું, ઊંચું તો નથી પણ જ્યારે ડગ્યું પણ નહીં. એટલે ભીમના શરીરમાંથી પરસેવો છૂટ્યો અને ભીમ નીચે નમી ગયા. હનુમાનજી મૂળ સ્વરૂપમાં આવી ગયા અને ચપ્પી વગાડી અને હનુમાનજી કહ્યું કે આવું અભિમાન કોઈ દિવસ રાખવું નહીં. અને આ જગ્યાએ ભીમનું અભિમાન ગળી ગયું હનુમાનજી પાસે. એટલે હનુમાનજીએ ચપ્પી વગાડી એટલે કહેવાય હનુમાન ચટ્ટી. બોલો હનુમાનજી મહારાજની જય. એટલે કહેવાય કે કોઈ દિવસ અભિમાન રાખવું નહીં. હનુમાન ચાલીસા બોલતા આવે, એક એક વખત હનુમાન ચાલીસા બોલજો.
જય મહેનતી. એક સમયને વિશે ભગવાન અહીંયા કને અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને પોઢ્યા હતા. એવા સમયમાં નાળી જંગ એનો દીકરો મૂર દાનવ નામનો અસુર અહીંયા આવ્યો. એટલે ભગવાન અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને સૂતા હતા. 10 ઇન્દ્રિયો અને 11મું મન એના અંગમાંથી તેજ પ્રગટ થયું. તેજમાંથી એક સુંદર મજાનું રૂપ નીકળ્યું અને કન્યા ઉત્પન્ન થઈ. એટલે મૂર દાનવ સુંદર રૂપ જોઈ અને કીધું કે તું મને વર્ય. એટલે કન્યાએ એમ કીધું કે મારી એવી પ્રતિજ્ઞા છે કે જે મારી સાથે યુદ્ધ કરે અને મને જીતે એની સાથે હું લગ્ન કરું. એટલે મૂર દાનવનું અને કન્યા એ એકાદશીનું અહીંયા કને યુદ્ધ થયું. એટલે કન્યાએ ખડગ તલવારથી મૂર દાનવનું મસ્તક તોડ્યું અને અહીંયા કને મૂર દાનવનો નાશ કર્યો. એકાદશીની જીત થઈ. એટલે ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું. એટલે એકાદશી એમ કીધું કે મારા વ્રતને દિવસ કોઈ અન્ન ખાય નહીં અને બીજું કે હું તમારા અંગમાંથી પ્રગટ થઈ છું માટે મારું નામ એકાદશી છે. અને એ દિવસે કોઈ પણ મન અને 10 ઇન્દ્રિયોનો આહાર કરે નહીં. આવું વચન એ કન્યાએ એકાદશીએ ભગવાન પાસેથી માગી લીધું અને આ જગ્યાએ લીલા થયેલી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અને ગણેશજી લખતા આવે એટલે ભાગવતની રચના અહીંયા આ જગ્યાએ કરીએ. વ્યાસજી બોલે અને ગણપતિજી લખે છે એવી આ જગ્યાએ રચના થઈ છે. બોલો ગણપતિ મહારાજની જય. અને આ ગણેશ ગુફા કહેવાય હો.
પુરાણની રચના કરી છે અને આ શિખર હે ને આજ દિવસ સુધી જાણે પુરાણની સાક્ષી પુરાવતા હોય ને એવા પુરાણના દર્શન કરાવતા હોય એવા શિખરના દર્શન થાય પથ્થરમાં શાસ્ત્રના પુરાણોના દર્શન થાય આજ દિવસ સુધી આ તમે પથ્થર જોશો પાનાના આકાર પુરાણના આકારે દેખાય છે અને આ કહેવાય વ્યાસ ગુફા એમાં સુખદેવજી વ્યાસજી વલ્લભાચાર્ય અને શ્રી વિષ્ણુની મૂર્તિ છે જ્યાં તમે અંદર દર્શન કરશો તો
ઓલા ડુંગરમાં કેવું હોય ડુંગર બરફ પડ્યો આમ. નારાયણ દેવની જય. આ કહેવાય મૂર્તિ માતાનું મંદિર. આ મંદિરમાં મૂર્તિ માતા બિરાજમાન છે અને આજ દિવસ સુધી નરનારાયણ એના પુત્ર નરનારાયણ દેવ 12 મહિનામાં એક વખત પ્રત્યક્ષ મૂર્તિ માતાને થાળ જમાડવા આ જગ્યા આવેલા એવું આ પ્રસાદીનું સ્થળ છે. અને નીલકંઠ વર્ણી આ જગ્યાએ આવેલા છે. નીલકંઠ વર્ણી જ્યારે બદ્રીનારાયણમાં આવેલા ત્યારે આ જગ્યાએ આવેલા છે એવું આ પ્રસાદીનું સ્થળ છે. બોલો મૂર્તિ માત કી જય. હું નથી ચડ્યો પહેલે.
જગ્યા પહેલા શંકર ભગવાનનું અધિપત્ય હતું. પછી બદ્રીનારાયણ શંકર ભગવાન નારાયણ ભગવાનને જોઈતું હતું આ સ્થાન, એટલે નારાયણ ભગવાન બાળક રૂપે રડ્યા. આપણે ઉપર જાશું ત્યાં બાળક રૂપે રડ્યા એટલે પાર્વતીજીને અવાજ આવ્યો કે નાનું બાળક કોણ રડેલું. આવી અને હાથમાં લઈ લીધા પાર્વતીજીએ. પછી પ્રાર્થના કરી કે તમે અહીંયા કનેથી ચાલ્યા જાઓ, આ બાજુ કેદાર હે, એ કેદારની જગ્યા તમે લઈ લો. એટલે એ શંકર ભગવાન કેદારના નાથ થયા, એટલે કેદારનાથ કહેવાના. ને આ જગ્યા નારાયણ ભગવાનને જોઈતી હતી એટલે લઈ લીધી, એટલે બદ્રી નારાયણ. હા, ઢોંગ કરી અહીંયા ઢોંગ કર્યો તો દરવાજો કડી અંદરથી બંધ કરી નાખી નારાયણ ભગવાન. નારાયણ ભગવાને કડી બંધ કરી અંદર દરવાજો બંધ કરી નાખ્યો અને ઢોંગ કર્યો તો બાળક રૂપે. એ નાનું ચરણ એ અને મોટું વિશાળ સ્વરૂપ ધારણ કરીને વિષ્ણુ રૂપે, એટલે એક ચરણ મોટું હશે. આપણે ઉપર જશું ત્યાં. એટલે પછી આ બદ્રી નારાયણ આ જગ્યાએ સ્થાપના થઈ અને તમે નરનારાયણના કાલે દર્શન કર્યા. એ કુંડમાંથી આદિ શંકરાચાર્યને એ નરનારાયણનું સ્વરૂપ મળી આવ્યું. ચલમૂર્તિ એ શંકરાચાર્ય ત્યાં કને નરનારાયણ દેવની સ્થાપના કરી, મંદિરમાંથી પધરાવ્યા અને આજ દિવસ સુધી નરનારાયણ દેવના ચરણમાંથી એ કુંડમાં પાણી રડીને જાયરું, ચરણામૃત બનેરું. બોલો શ્રી નરનારાયણ દેવની જય. ઉપર વિષ્ણુ ચરણ પાદુકા હે, ત્યાં કને નીલકંઠ વર્ણી 3 મહિના સુધી રહ્યા હે અને 3 મહિના સુધી દિવસમાં 3 વખત ઋષિ ગંગામાં સ્નાન કરવા હતા. એ ઋષિ ગંગા પણ પવિત્ર છે. આપણે ત્યાં જશું. બોલો નરનારાયણ દેવની જય. બદ્રીનારાયણમાં રહેવું હતું ત્યારે નાનું સ્વરૂપ ધારણ કરીને લીલા ઢોંગ કરી તેનું આચરણ હતું. ને પછી એને શંકર ભગવાને કેદારમાં મૂકવા હતા એટલે પાર્વતીને મોટું સ્વરૂપ બતાવ્યું. એટલે આ વિરાટ સ્વરૂપ, આ વિરાટ ચરણ આરા મોટા. ને શંકર ભગવાન પછી કેદારમાં જઈને રહ્યા ને નારાયણ ભગવાન બદ્રીનારાયણમાં રહ્યા. નર નારાયણ દેવની જય.
કહેવાય લક્ષ્મણ ઝૂલા. અહીંયા કને નીલકંઠ વર્ણી 3 દિવસ રોકાયેલા છે. આ કહેવાય જગન્નાથજી અહીંયાના પૂજારી હતા લક્ષ્મણ ઝૂલાના. અને લક્ષ્મણ ઝૂલામાં જ્યારે લક્ષ્મણજી ઝૂલતા હતા અને નીલકંઠ વર્ણી પધાર્યા એટલે લક્ષ્મણજી નીચે ઉતરી ગયા અને નીલકંઠ વર્ણીને ઉપર બેસાડ્યા અને ઝૂલાવ્યા. અને નીલકંઠ વર્ણી અને લક્ષ્મણજીનો રાત્રે વાર્તાલાપ જે થયેલો એ આ મંદિરના પૂજારી જગન્નાથજીએ એ સાંભળેલો. અને આ મંદિરના પૂજારી જગન્નાથજીએ નીલકંઠ વર્ણીને થાળ જમાડેલો છે. એવી લીલા અહીંયા કરેલી છે. બોલો નીલકંઠ વર્ણી મહારાજની જય. નીલકંઠ વર્ણીને થાળ જમાડેલો. આ લક્ષ્મણ ઝૂલામાં લક્ષ્મણજી ઝૂલાવ્યા પોતાની સાથે. ઉત્તાનપાદ ના દીકરા ધ્રુવજી, સુરુચિ અને સુનીતિના દીકરા ધ્રુવજી નદીના કિનારે 5 વર્ષના એવા ઘરનો ત્યાગ કરી અને સુનીતિના વચનથી આ જગ્યાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી અને અહીંયા કને ભગવાનને 6 મહિનામાં પ્રાપ્તિ કરેલી. તમને વાતની ખબર હશે, 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરેલી અને ભગવાનને દર્શન આપ્યા. અને આ જગ્યાએ ગંગાજી ખડખડ ખડખડ અવાજ કરતા હતા. પણ જ્યારે ધ્રુવજી નાના બાળકે જ્યારે પોતાના તપને આરાધના ચાલુ કરી એટલે ધ્રુવજીને વિઘ્ન ન થાય એટલે ગંગાજી પણ સ્થિર વેત થઈ ગયા. આજ દિવસ સુધી એવા ને એવો સ્થિર વેર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સુખદેવજીનો જન્મ થયો હતો અને પરીક્ષિતનું 7 દિવસમાં મૃત્યુ થવાનું હતું, નિશ્ચિત હતું મૃત્યુ. એટલે સુખદેવ થકી ભાગવતની કથા પરીક્ષિતને આ જગ્યાએ સંભળાવી. સુખદેવજીએ ગંગા કિનારે પરીક્ષિત રાજાને 7 દિવસ ભાગવતની કથા સંભળાવી. 7 દિવસને અંતે તક્ષનાગ આવ્યો અને સુખદેવજીનું મોત થયું. એવી આ જગ્યાએ કથા છે. અને હનુમાનજીનું મંદિર છે પ્રાચીન, રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી અહીંયા છે. ભગવાન પ્રસાદી સૂત્રતાલ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.